સાધુએ ભગવાને કર્યો બદનામ। જી હા, તમે બરોબર સાંભળી રહ્યા છો। એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જૂનાગઢના એક સાધુએ વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા અને 6 મહિના સાથે રહી 50,000 જેટલી રકમ પણ પડાવ્યાનો આરોપ લગાવ્યો છે। આખી ઘટના શું છે તેના પર વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। હાલમાં એક બનાવ જે ચર્ચામાં રહ્યો છે, જેમાં જૂનાગઢના સાધુ ગોવિંદગીરી મહારાજે યુવતી સાથે લગ્ન કરી 7 મહિના જોડે રહ્યો અને યુવતીને છેતરી લગભગ 50,000 જેટલી રકમ પણ પડાવી અને હાલ ફરાર થઈ ગયો છે। આખી ઘટના એમ હતી કે આજથી લગભગ 6 મહિના પહેલાં યુવતી જ્યારે હરિદ્વાર ગઈ હતી અને ત્યારે આ સાધુ તેને મળ્યો હતો અને ત્યારથી જ આ લોકો સંપર્કમાં હતા અને એવું કહી શકાય કે ત્યારથી જ આ લોકોનો સંબંધ વિકસાવવાનો શરૂ થયો। તો આ સંપૂર્ણ ઘટનાની માહિતી પીડિતાએ પોતે આપી છે, તો ચાલો સાંભળીએ કે પીડિતા શું અખાડાના હરિગીરી મહારાજના જે શિષ્ય છે એમને મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને 6 મહિના મારી સાથે રહ્યા છે, મારા ફ્લેટ પર ને મારા ઘરે। એના પછી એમને મારી સાથે ફ્રોડ કર્યું છે। 50,000 રૂપિયા લઈને એ ફરાર થઈ ગયો। નહીં, કોર્ટ મેરેજ ને એવું તેવું નથી થયું, પણ એવું ફૂલહાર રીતે ઘરે એવી રીતે થયું। હા, ફેમિલી વાળા બધા સંમત હતા ને સાક્ષી પણ હતા ફેમિલી વાળા। એમનું હરિગીરી મહારાજના શિષ્ય છે, એમનું ગોવિંદગીરી મહારાજ નામ છે। બાપોદ પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરીશ, જે મારા ઘરની પાસે જ પડે છે, ત્યાં હું ફરિયાદ કરીશ। મારી માંગણી એ છે કે મારી સાથે જે ફ્રોડ થયો છે અને જે છેતરપિંડી કરવામાં આવેલી છે એનો મને ન્યાય મળે। 6 મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને 6 થી 7 મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કંઈ થયું છે બધું મારા જ ફાઇનાન્શિયલી, બીકોઝ એ મહારાજ છે, એમની પાસે કોઈ ફાઇનાન્સ સ્ટેબલ નથી, તો એ બધા મારા જ પૈસેથી એમને શું કહેવાય અયાસી કરી છે। આ સિવાય પણ મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે યુવતીએ સાધુ પર પ્રહાર કરતા કીધું છે કે આ સાધુને ભગવા સમાજમાંથી કાઢી મૂકવો જોઈએ અને તેની જટા પણ કાઢી નાખવી જોઈએ। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ સાધુને શું સજા મળવી જોઈએ એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।